હેલો એવરીવન, હું કિંજલ જસાણી સ્વાગત કરું છું મારા કિચનમાં. અને આજે હું બનાવવા જઈ રહી છું શક્કરટેટીનું મિલ્કશેક. તો ચલો બનાવીએ. તો અહીંયા પર મેં લઈ લીધી છે એક શક્કરટેટી. તેને કાપી લઈએ. હવે તેના બી કાઢી લઈશું. હવે તેની ચીર કરી લઈએ અને નાના પીસ કરીને મિક્સર જારમાં લઈ લઈશું. બધા પીસ થઈ ગયા છે. હવે તેમાં નાખીએ ફુદીનો, થોડું જાયફળ, ત્યારબાદ નાખીશું થોડા કાજુ બદામના ટુકડા, દૂધ, શક્કરટેટી ગળી જોઈએ છે તો પણ સ્વીટનેસ માટે નાખીશું થોડી ખાંડ. હવે તેને ક્રશ કરી લઈએ. તૈયાર થઈ ગયું છે શક્કરટેટીનું મિલ્કશેક. તેને ગ્લાસમાં લઈ લઈએ. અને થોડા ડ્રાયફ્રૂટના ટુકડા નાખીને સર્વ કરી દઈએ. તો મારો આ શક્કરટેટીનું મિલ્કશેક કેવું લાગ્યો તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો.